સુરતના સચિન ખાતે બસ સ્ટ્રાઇક બાઇક સવારે અડફેટે લઈ મોતને ઘાટ ઉતારવાની ઘટનામાં આરોપીને પોલીસે ધરપકડ કરી હતી. સચિન પોલીસ મથકની હદમાં સચિન સાતવલ્લા બ્રિજ પાસે બાઇક સવાર ભાવેશ મહેતા અને સુરત મહાનગરપાલિકાની સિટી બસના ચાલકે બેફામ રીતે રોંગ સાઈડે બસ હકારી અડફેટે લઈને મોતે ઘાટ ઉતાર્યો હતો. જે મામલે સચિન પોલીસ મથકમાં મૃતકના પુત્ર પાર્થે ફરિયાદ નોંધાવતા સચિન પોલીસે આ મામલે ગુનો નોંધી તાત્કાલિક તપાસ હાથ ધરી સુરત મહાનગરપાલિકાના સિટી બસના ચાલકે અસલેન લતીફ શેખને ઝડપી પાડી સળિયા પાછળ ઢકલી દીધો હતો. તારીખ 24/9/2025 રોજ સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદી શ્રી પાર્થ ભાવેશભાઈ મહેતાની ફરિયાદ આધારે એક ફેટલ અકસ્માતનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ ગુનાની વિગત એવી છે કે આ ફરિયાદીના પિતાશ્રી તારીખ 23/9/2025 રોજ રાત્રિના આશરે 9:30 વાગ્યાની આસપાસ સચિન સાતવલ્લા બ્રિજ ક્રોસ કરી રહ્યા હતા મોટરસાયકલ ઉપર. તે દરમિયાન સિટીલિંક બસ એક રોંગ સાઈડે આવી અને રોંગ સાઈડથી પૂર ઝડપી અને ગફલતભરી રીતે આનો ડ્રાઈવર બસને હંકારતો હતો અને ત્યાં આ વિક્ટીમ જે છે ભાવેશભાઈ મહેતા એમની મોટરસાયકલ સાથે જોરદાર ટક્કર મારી અને જેના કારણે આ જે વિક્ટીમ જે છે ભાવેશભાઈ મહેતા એ ત્યાં પછડાઈ ગયા અને એમને ગંભીર ઇજાઓ શરીરના અલગ અલગ ભાગે થઈ અને આ વિક્ટીમ જે છે એમને વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલા હતા. ત્યાં સારવાર દરમિયાન એમનું અવસાન થયેલું મરણ જાહેર કરેલા હતા. જે આ સિટી લિંક બસનો જે ડ્રાઈવર જે છે આ ગુનાનો આરોપી એનું પૂરું નામ છે અસનેન લતીફ શેખ. એની ઉંમર 28 વર્ષની છે અને છેલ્લા 3 વર્ષથી આ સિટી લિંક બસમાં ડ્રાઈવર તરીકે એ નોકરી કરે છે અને એ મૂળ બિલાલનગર ભિંડી બજાર ભેસ્તાનનો રહેવાસી છે. હાલમાં ગુનાની તપાસ ચાલુ છે. થેન્ક યુ.